સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ઇકાઈ 3 એટલે કે કુત્તે કી વફાદારી એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. એ આપણે હવે જોઈએ. એના લેખક છે લલ્લુભાઈ રબારી. આ પાઠ જેને લખ્યો એનું નામ છે लल्लूभाई रबारी. प्रस्तुत कहानी में लेखक ने अपनी स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है. कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है. लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है. उत्तर गुजरात के पाटन जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है. वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है. समाधि और वह भी कुत्ते की, यह जानकर आश्चर्य होगा ही. उसके पीछे एक सुंदर और हृदय तो हिलाने देने वाली कथा है. बराबर कुत्ते की वफादारीની અંદર આપણે જોઈએ તો એક કૂતરા અને વંજારા અને શેઠની વાત કરવામાં આવી છે. આપણે જોઈએ હવે. पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. एक बंजारा था. वह अपने ईंटों पर गांवों का माल सामान लादकर शहरों में ले जाता था. बराबर एक वंजारो હતો અને પુરાના જમાનાની અંદર એક વંજારો છે. વંજારો ઊંટો પર એક ગામથી બીજે ગામ પોતાનો માલ સામાન લઈને જતો હતો और वहाँ से मिश्री गुड़ मसाले आदि भरकर गाँवों तक ले आता था. ત્યાંથી શહેરમાં જાય અને ત્યાંથી મિશ્રી ગુड़ મસાલા આ બધી વસ્તુ લઈને ઊંટો પર આવતો હતો. લાખો કા વેપાર था उसका. લાખોનો વેપાર હતો એનો. એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું ઊંટો લઈને એના પર બધો સામાન શહેરમાંથી સામાન લાવવાનો અને ગામડામાં પહોંચાડવાનો, એ એનું લાખોનો વેપાર હતો. इसलिए लोग उसे लाखा बंजारा कहते थे. એટલા માટે એને લાખોનો વેપાર કરતો હતો એટલા માટે એનું નામ લાખા બંજારા એટલે કે વણઝારો પાડવામાં આવ્યો હતો. लाखा के पास एक सुंदर कुत्ता था. लाखाની જોડે એક સુંદર કૂતરો હોય છે. कुत्ता बड़ा वफादार था. કૂતરો બહુ વફાદાર હોય છે. ના એ बंजारा के ये जे करतो હતો. रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था और चोर लुटारे पड़ाव के तरफ आते दिखाई देते ही तो कुत्ता भौं भौं कर उन्हें दूर भगा देता था. बंजारा अपने कुत्ते की वफादारी पर बहुत खुश था. જે કૂતરો હતો એ કૂતરો છે એ ખૂબ જ રખેવાળી કરતો હતો. બરાબર એના જે પડાવ જે રાતવાસો કરવા રોકાય એ જગ્યાની દેખભાળ રાખતો હતો. એને કદાચ રાતે ચોર કે લૂંટેરાની એના પડાવ તરફ આવતા દેખાય તો એ કૂતરો ભસવા લાગે છે. અને એ વાતથી બંજારો એની પર બહુ જ ખુશ હતો. एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की ज़रूरत आ पड़ी. एक दिवस धंधाમાં એને કંઈ બરાબર ચાલતો ન હતો એટલે હવે એને પૈસાની જરૂર પડી હતી. બધું એનું જે હતું એ બધું વેચાઈ ગયું હતું. वह राधनपुर के एक सेठ के पास पहुंचा. उसने अपनी बात बताई. ત્યાંથી એ ચાલતો ચાલતો રાધનપુર નામનું એક ગામમાં જાય છે અને શેઠની જોડે જાય. શેઠને એને બધી વાત કહે છે. सेठ ने कहा रुपये तो मैं दे दूँ. અત્યારે મારે થોડા પૈસા જોઈએ છે. વંજારો કહે છે. सेठ કે હું તને પૈસા તો તને આપું પણ मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे. હવે લાખા વંજારા પાસે તો કશું હતું નહીં, પૈસા લેવાની જરૂર હતી એટલે એ કહે છે કે એના બદલામાં તું શું અહીંયા गिरवी મૂકેશ તો તને પૈસા આપું. लाखा बोला सेठ जी मेरे पास फूटी कौड़ी भी नहीं है. मेरे व्यापार में सब कुछ खो दिया है. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. હવે શેઠ કહે છે કે તું મને કંઈ ગીરવી બુક તને હું પૈસા આપું. પણ લાખા જોડે કંઈ હતું નહીં, ખોટી કોળી પણ ન હતી. એટલે કહે છે મારી જબાન એટલે કે વચન હું આપું છું કે તમને વિશ્વાસ રાખો માટે તમે પૈસા આપો હું તમને પાછા આપી દઈશ. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में चुका दूँगा. 1 વર્ષની અંદર હું તમારી જે કિંમત છે એ પાછી તમને આપી દઈશ. આગળ જોઈએ. सेठ बोले कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है ना तो तुम इसे जमानत के रूप में दे दो. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं तुम्हें कुत्ता वापस दे दूँगा. એટલે શેઠ એને કહે છે કે કામ કરતા જોડે કશું ના હોય તો આ કૂતરો છે ને તારી જોડે એ અહીંયા મૂકી જાગે. તારે તું જ્યારે મને પૈસા ચૂકવી દઈશ ત્યારે તને આ કૂતરો હું પાછો આપી દઈશ.
બંજારે કો દુઃખ તો બહુત હુઆ, બંજારાને દુઃખ તો બહુ થયું, એના છોકરા જેવું એને રાખતો હતો, એને વફાદાર હતો, પણ તેમ છતાં એને પૈસાની જરૂર હતી એટલે કૂતરાને ત્યાં મૂકી દે છે. अपने कुत्ते को देने में मगर कोई चारा नहीं था, बीजो कोई रस्तो ना હતો એટલે કૂતરાને ત્યાં મૂકી દે છે. રૂપિયા લેકર વહ ચલા ગયા, રૂપિયા લઈને ત્યાંથી એ નીકળી જાય છે. આ બાજુ શું થાય છે? कुछ दिन बीते एक बार सेठ के यहाँ चोरी हुई, જ્યાં કૂતરો મૂક્યો તો એ શેઠના ઘરે ચોરી થાય છે. कुत्ते ने चोरों का पीछा किया, दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-2-11 हो गए. बराबर 9-2-11 हो जाना એટલે ભાગ જાના, એટલે કૂતરો એની પાછળ જાય છે ચોરોની, અને ચોરે શું કરે છે? જંગલમાં જઈને બધો માલ સામાન જમીનની અંદર દાટી દે છે. આ કૂતરો જોઈ જાય છે અને ત્યાંથી બધા ચોરો 9-2-11 એટલે કે ત્યાંથી ભાગી જાય છે. कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे ने अपनी दुकान को तोड़ कर माल उठा ले गए हैं. શેઠની આગળ જઈને કૂતરો જોર જોરથી ભસે છે અને કહે છે કે તમારી દુકાન ચોરાઈ ગઈ છે અને સામાન બધા ચોર લઈ ગયા છે. શેઠ તો હક્કા બક્કા રહ ગયા, શેઠ તો આશ્ચર્યચકિત થઈ જાય છે, આવું કેમનું થયું? કુત્તા सेठ की धोती पकड़कर आगे खींचने लगा, કૂતરો હતો એ ધોતી પકડીને શેઠની આગળ ખેંચતો જાય છે. सेठ कुत्ते के पीछे पीछे चलने लगे, कुत्रो आकर ने सेठ पाछड़ एम चालता लगे छे. जहाँ चोरों की माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा. જ્યાં ચોરોએ માલ સામાન એનો દબાયો હતો, બરાબર, જમીનમાં છુપાઈ દીધો, એ ત્યાં જઈને એના પગથી કૂતરો ખોદવા લાગે છે અને થોડી ખોદને પર સબ સામાન નીકળ ગયા. થોડું ખોદે છે કૂતરો એટલે તેમાંથી સામાન નીકળી જાય છે જે લઈ ગયા હતા ચોરી. सेठ की खुशी का कोई पार न है, सेठ बहुत खुश થઈ જાય છે. वह कुत्ते को प्रेम से थपथपाने लगे, એ કૂતરાને પ્રેમ કરવા લાગે છે ને એની પીઠ થપથપાવા લાગે છે. कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया, कुत्तेની वफादारी पर એ બહુ જ खुश થઈ જાય છે. घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांध कर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास तुम मुक्त हो. कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा. હવે આ બાજુ શેઠ બહુ ખુશ થઈ જાય છે એટલે એમણે એક ચિઠ્ઠીમાં લખ્યું કે કૂતરા ભાઈ એટલે કે કૂતરા ભાઈ તમે હવે જઈ શકો છો, હું તમને મુક્ત કરું છું. તમારો માલિક જે છે લાખા બંજારા, બરાબર, એની સાથે તમે જઈને તમે મળો, એમ કહીને કૂતરાની ચિઠ્ઠી બાંધી દે છે અને ત્યાંથી એ મુક્ત કરી દે છે. આગળ આપણે જોઈએ આગળના પેજ ઉપર કે इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया. आ बाजू लाखाए पण पैसा लई गया तो एमांथी खूब पैसा कमावे छे. वह सेठ की ओर रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए दूरથી જોયું કે આ મારો કૂતરો છે, મારી તરફ આવી રહ્યો છે, પણ નારાજ हो गया. એ એને જોઈને ખુશ ના થયો. કેમ? કારણ કે એને એવું લાગ્યું કે એને વફાદારી બરાબર નિભાવી નથી, અહીં નારાજ થઈ જાય છે. सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली. કૂતરાએ એની જે વચન આપ્યું હતું એને પાડ્યું ને એને ગુસ્સો આવે છે. उसने बेवफाई की है, એને બેવફાઈ કહી છે. अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा, હવે હું શેઠને શું મુँહ દિખાવીશ. उसने आव देखा ना ताव देखा, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया. એણે એકે બાજુ જોયું નહીં, કૂતરા ઉપર જોરથી લાકડીનો ઘા કરે છે. कुत्ता बेहोश होकर गिर पड़ा. लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी हुई है. लाखाए એને માર્યા પછી એને જોવે છે તો કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી હોય છે. उसे खोल कर पड़ा. એને चिट्ठी જોવે છે અને ખોલીને જોવે છે. लाखा, तुमने कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ. चिट्ठीમાં લખી દઉં કે તારા કૂતરાએ બધા જ પૈસા તારા ચૂકવી દીધા છે ને, અતઃ એટલે કે હવે હું એને छुट्टो करी दऊँ छूँ एम तारी पासे आववा माटे. उसने मेरी घर की चोरी की गए माल सामान को वापस दिलवा दिया है. घर में जो दुकान चोरी थी ये बधा ने माल सामान पाछो मने अपाई दीधो छे. खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है. खुश हूँ थई गयो ये जोईने एने मारी जाते ज मैं एने मुक्त करी दीधो छे. लाखा तो चकित हो गया, लाखा तो आश्चर्यचकित થઈ ગયો. હવે वह चिल्लाने लगा, वह जोर जोरથી બૂમો પાડે છે, हाय मैंने क्या कर दिया, हाय यह मैंने क्या कर दिया. જોર જોરથી ગુસ્સામાં આવેલા કૂતરાને લાઠી મારે છે ને કૂતરો મરી જાય છે. જોર જોરથી બૂમો પાડે, હાય મેં આ શું કરી નાખ્યું, હાય મેં આ શું કરી નાખ્યું.
वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फुट फुट कर रोने लगा। હવે કૂતરો મરી ગયો એનું માથું લઈને ખોળામાં લઈને બહુ જોર જોરથી ફૂટ ફૂટ કર રોના એટલે જોર જોરથી રડવા લાગે છે। લેકિન અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચૂક ગઈ ખેત। હવે પસ્તાવાથી કંઈ થાય નહીં, જ્યારે બધું અનાજ ખેતરમાંથી ચકલીઓ ચણી જાય પછી બરાબર આપણે કંઈ કામ કરીએ, અનાજ બધું ચકલા લઈ જાય ને પછી આપણે પસ્તાવો કરીએ તો કોઈ કામનું નહીં। એવી રીતે વણઝારાએ કૂતરાને મારી નાખ્યો પછી રોવે તો કોઈ જ કામનું હોતું નથી। હવે આગળના પેજ પર જોઈએ। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई, वो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। बराबर આજે પણ આ સત્ય ઘટના છે બરાબર કે આજે પણ આ સમાધિ પાટણ જિલ્લાની અંદર રાધનપુર નામનું ગામ છે, ત્યાં આ કૂતરાની સમાધિ બનાવેલી છે આજે પણ। એટલે આ સત્ય ઘટના છે બરાબર। અને કૂતરાની વફાદારીની કથા આખા સંસારમાં બધા જાણે એટલા માટે આ પાઠ સ્વરૂપે આપણને આપવામાં આવેલી છે બરાબર। હવે બધાને પાઠમાં ખબર પડી ગઈ હશે। હવે આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે।